અહીંયા કોઈની ઈચ્છાઓ ક્યારેય એમ પરિપૂર્ણ થઈ નથી અને બધી ઈચ્છા બધાની પૂરી થાય ને તો આ જીવ છે ને કોઈ દિવસ ભગવાનને માને ને આ મંદિરમાં માથું નમાવા આપણે જાય એમ નથી. રાવણ જેવો રાવણ હતો એની ઈચ્છા હોય ભગવાન પરમાત્માએ અધૂરી રાખી દીધેલી છે. નિંદ્રા હતી લંકેશ અને સીતાનું સપનું હતું. રાવણને એમ હતું કે હું સીતાને લંકાની રાણી બનાવું. નિંદ્રા હતી લંકેશ અને સીતાનું સપનું હતું પણ આંખ ખોલીને જોયું કે તો બાણ રાઘવનું હતું. રાવણ આવીને ક્યારે રામે આવીને રાવણને બાણ મારી દીધું. એક નાભીની અંદર જ્યાં બાણ લાગે રાવણને રામ રમી ગયા. ઈચ્છાઓ ક્યારેય કોઈની એમ પરિપૂર્ણ. રાવણની ઈચ્છા અમુક ઈચ્છા તો એવી હતી. રાવણને સ્વર્ગની સીડી બનાવવાની ઈચ્છા હતી પણ ભગવાને ઈચ્છા પૂરી થવા ન દીધી. અને વાત પણ સાચી, જો સ્વર્ગમાં જવાની સીડી રાવણે બનાવી હોત તો ત્યાં વેઇટિંગમાં નામ હોત અને સીડીએ ઉભા રહેવા ને ત્યાં લાઈનમાં વળી ટિકિટ લેવા માટે કંઈક માથાકૂટ થાય, ઝઘડા થાય. એટલે ભગવાનને ખબર હોય કે આ કરવા દેવાય નહીં. આ ખારા સમુદ્રને મીઠો કરવો તો રાવણની એવી ઈચ્છા હતી. અને બાપ જીવતો હોય ને ત્યાં સુધી ઘરની અંદર ક્યારે દીકરાનું મૃત્યુ ન થાય આવી પણ રાવણની ઈચ્છા. રાવણ એટલે કઈ એમ જેવો તેવો નતો, કારણ કે એમ તો વિદ્વાન હતો. આપણે બોલીએ પંડિત હતો ને જ્ઞાની હતો. અને છેલ્લે જ્યારે રણભૂમિની અંદર નીચે પડે છે ને ત્યારે રામે કહ્યું લક્ષ્મણને કે લક્ષ્મણ આ રાવણ એટલે જેવો તેવો નહીં. હજી જો એની પાસેથી તારે કઈ જ્ઞાન જોતું હોય ને તો એની પાસે જઈ આવ. ખાલી બે ચાર બાબત જ છે પણ બહુ સરસ છે. લક્ષ્મણ વિચાર કરે કે આ રાવણ પાસે મને જ્ઞાન લેવા મોકલે છે પણ મોટા ભાઈની આજ્ઞા થઈ, રામની આજ્ઞા થઈ એટલે લક્ષ્મણ આવે છે. અને લક્ષ્મણ આવીને જ્યારે રાવણ રણભૂમિમાં નીચે પડેલો હતો ને કહ્યું કે મોટા ભાઈએ આજ્ઞા કરી છે, હું તમારી પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું. આવીને ત્યાં માથા પાસે બેઠો ને લક્ષ્મણજી ત્યાં બેઠા એટલે રાવણે કહ્યું કે લક્ષ્મણ મારી પાસે જ્ઞાન લેવા માટે આવ્યો ને તો અહીં માથા પાસે ન બેસે, પગ પાસે વયો જા. હું તારો ગુરુ કહેવાય, તું શિષ્ય કહેવાય, એમ પગ પાસે સામો વયો જા. લક્ષ્મણે કહ્યું વાત સાચી છે. અને લક્ષ્મણજી ઊભા થઈને રાવણની સામે ગયા. રાવણ ત્યારે ઉપદેશ આપે, શિખામણો આપે છે અને વાતો કરતા કહ્યું કે લક્ષ્મણ ઓલું ધનુષ્ય છે ને એ લાવતો જરાક મને આપ. અને લક્ષ્મણજી ધનુષ્ય છે રાવણને આપે છે અને તરત જ રાવણે પોતાના ધનુષ્ય પર તીરનું અનુસંધાન કરી અને લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ અત્યારે તારો પ્રાણ તારો જીવ કોના હાથમાં છે? લક્ષ્મણ કહે તમારા હાથમાં. હમણાં જો આ બાણ છોડો એટલે મારું પૂરું થઈ જાય. રાવણે કહ્યું કે દુશ્મન કદાચ મરણ પથારીએ પડેલો હોય ને તોય કોઈ દિવસ વિશ્વાસ ન કરવો. અને લક્ષ્મણ તમને એમ હોય કે વિભીષણ છે તમારા પક્ષની અંદર આવી ગયા તો એ વાતમાં માલ નથી. એ તો મારી એવી ઈચ્છા હતી કે મારો ભાઈ તમારા પક્ષમાં આવે. બાકી વિભીષણની તાકાત નથી કે તમારા પક્ષમાં આવે. એ તો હું એવું ઈચ્છતો હતો કે મારો ભાઈ વિભીષણ તમારા પક્ષની અંદર આવે. આ બધાને તો મારે મોક્ષ અપાવવાનો છે રામના હાથે, એટલા માટે બધાને પહેલા મેં મોક્ષ અપાવી દીધો. અને મને રામ ઉપર વિશ્વાસ છે, ખાતરી છે કે આ લંકાનું રાજ છે ને ભલે મને મારી નાખે, રામ આજે મારી ઉપર વિજય મેળવે, મારું મૃત્યુ થાય, પણ મને રામ ઉપર વિશ્વાસ છે કે લંકાની ગાદી છે ને તો પાછા મારા ભાઈને જ આપશે. છતાં એ સંપત્તિ તો મારા ભાઈને જ મળશે બધી. એટલે વિભીષણને મેં જીવતો રાખેલો એના પક્ષની અંદર. આ રાવણની રાજનીતિ છે. વિચાર કરો ને વાત સાચી કે જ્યાં રાવણ હોય વિભીષણની તાકાત નથી કે રામની સાથે ભળી શકે. રાવણની રાજનીતિ વખણાય. તો ઈચ્છા ક્યારેય કોઈની પરિપૂર્ણ થઈ નથી. રાવણ જેવા રાવણની ઈચ્છા ભગવાને અધૂરી રાખી દીધી છે ઘણી બધી. તો ભગવાન કૃષ્ણની અંદર મુખ્ય ગુણ હતો ને અનાસક્તિનો, બધું છોડી દીધું. અને યુધિષ્ઠિર મહારાજે કહ્યું છે કે જો ભગવાન છોડીને ગયા તો હવે કલયુગ આવશે, આપણે પણ રહેવું નથી. હિમાલય જઈ અને હાડ ગાળે છે પાંડવો. હસ્તિનાપુરની ગાદી છે પરીક્ષિત રાજાને સોંપે છે અને પરીક્ષિત મહારાજ હસ્તિનાપુરનું રાજ કરે છે, ધર્મપૂર્વક શાસન કરે છે. પાંડવોની જેટલી કીર્તિ ફેલાયેલી હતી એના કરતા ખૂબ દિગ્વિજય કર્યો છે.
ઈરાવતી સાથે એમના લગ્ન થયા છે, એમના દીકરા છે, એમનું નામ છે જન્મેજય. પરીક્ષિતનો દીકરો એનું નામ જન્મેજય. એ પણ ધીમે ધીમે યુવાન થાય છે, દીકરા મોટા થયા. અનેક યજ્ઞ કર્મ કર્યા છે, રાજસુ યજ્ઞ કર્યા, અશ્વમેધ યજ્ઞ કર્યા છે પરીક્ષિત રાજાએ. અને પાંડવોની કીર્તિ ફેલાયેલી હતી, એના કરતા પણ આજે પરીક્ષિતની કીર્તિ વધારે ફેલાયેલી છે. ધર્મ કર્મ કર્યા છે, દાન કર્યા, સદકર્મ કર્યા છે. અને એક વખત પરીક્ષિત રાજા એને એમ થયું કે મારી પ્રજા બધી સુખી છે કે દુખી, લાવ હું જરાક ચક્કર લગાવું. અને પરીક્ષિત રાજા પોતે પોતાના રાજ્યની અંદર ફરવા માટે નીકળે છે. આખા નગરની અંદર ચક્કર લગાવીને પોતાના રાજમહેલ તરફ જ્યારે જતા હતા ત્યારે હસ્તિનાપુરના સીમાડાની અંદર એક ઘટના બને છે. એક ગાય છે, ઊભા ઊભા રડે છે. બાજુમાં એક બળદ છે. આ બળદના 3 પગ કપાયેલા છે. એમની બાજુમાં એક કાળો અને બેડોળ પુરુષ હતો, એ બળદને માર મારે છે. અને પરીક્ષિત રાજા બરાબર ત્યાંથી નીકળ્યા. પેલી ગાય ત્યારે રડવા લાગી. પરીક્ષિતને કહે કે હે મહારાજ પરીક્ષિત, તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો, તમે મારી રક્ષા કરો. આ કાળો અને બેડોળ પુરુષ છે ને મને મારી નાખશે. પરીક્ષિત રાજા ઉભા રહ્યા, પાછળ ફરી દ્રષ્ટિ કરી, ત્યાં તો કાળો ને બેડોળ પુરુષ હતો. એ બળદને મારે 3 પગ કાપી નાખ્યા. ને એક પગ હજી ત્યાં કાપવા જાય ત્યારે પરીક્ષિત રાજાએ પોતાના ધનુષ્ય પર તીરનું અનુસંધાન કરી પેલા પુરુષને અટકાવે છે કે સાવધાન, કે મારા નગરની અંદર તું આવા પાપાચાર કર્મ કરે છે, તને કોઈ જીવવાનો હક નથી, હું તને મૃત્યુદંડની સજા આપીશ. પેલો કાળો ને બેડોળ પુરુષ હતો ને દોડીને પરીક્ષિતના શરણે આવ્યો, હું તમારા શરણે છું. ક્ષત્રિયનો ધર્મ છે, કોઈ શરણે આવે તો તમે એને મારો નહીં. અને હે મહારાજ પરીક્ષિત, આમ પણ હવે તો મારો સમય આવ્યો છે, હું તમારા શરણે છું, મારી તમે રક્ષા કરો. કહ્યું તું કોણ છે અને આવા પાપાચાર કર્મ શું કામ કરસ? ગાયને કહ્યું તમે કોણ છો? આ બળદ કોણ છે? ગાયે કહ્યું કે હું પૃથ્વીનું સ્વરૂપ છું. આ બળદ છે ધર્મ છે, અને કાળો ને બેડોળ પુરુષ છે ને કલયુગ છે. પરીક્ષિતે કલયુગને કહ્યું છે કે તારે મારા રાજ્યમાં રહેવાનું નથી, મારું રાજ્ય છોડીને જતો રહે. પેલા પુરુષે કહ્યું કે મહારાજ જ્યાં જાવ ત્યાં બધી જગ્યાએ તમારું જ રાજ છે, અને આમ પણ હવે મારો સમય ચાલુ થયો એટલે મને તમે ક્યાંક રહેવા માટે સ્થાન આપો. પણ પરીક્ષિત રાજાએ સ્પષ્ટ ના પાડી કે નહીં, હું તને મૃત્યુદંડ આપીશ, પણ મારા શરણે આવ્યો છો એટલા માટે મૃત્યુદંડ નથી આપતો, પણ મારા રાજ્યમાં રહેવાનું નથી, મારું રાજ્ય છોડીને તું જતો રહે. પેલા પુરુષે કહ્યું કે મહારાજ ભલે મારી અંદર હું માનું છું બધા અવગુણ છે, બધા દોષ છે, પણ જો મારી વાત તમે સાંભળો, કાંઈક તમને મારી અંદર સારો ગુણ લાગે તો તમે મને રહેવા માટે સ્થાન આપજો. અને પેલા કલયુગે કહ્યું છે કે હે મહારાજ પરીક્ષિત, હું તમને વચન આપું છું કે કલયુગની અંદર આ જીવાત્માને હું ઉત્તમ ફળ અપાવીશ. કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાથ. કલયુગે કહ્યું કે હે મહારાજ પરીક્ષિત, સતયુગની અંદર મનુષ્ય ભગવાનને પ્રાપ્ત કરવા માટે હજારો વર્ષના તપ કરે, સમાધિ લગાવે, છતાં પણ ભગવાન એને દર્શન આપશે નહીં. ત્રેતાયુગની અંદર ગમે એટલા મોટા યજ્ઞ કરશે છતાંય ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. દ્વાપર યુગની અંદર ગમે એટલા વ્રત કે અનુષ્ઠાન કરશે છતાંય ભગવાન નહીં મળે. પણ કલયુગે કહ્યું છે કે હે પરીક્ષિત, મારા સમયની અંદર કોઈ પણ જીવાત્મા જાણતા અજાણતા એક વખત હૃદયથી ભગવાન પરમાત્માનું જો સ્મરણ કરશે ને તો વચન આપું છું કે જીવને હું મુક્તિ અપાવી દઈશ.